હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં અલગ અલગ પ્રકારના સંકરણો વિશેની માહિતી મેળવી ગયા હતા. હવે જે છે કે એ સંકરણોને આપણે અહીંયા આગળથી એપ્લાય કરવાના છે. અલગ અલગ પ્રકારના કાર્બનિક સંયોજનો હું આપીશ અને એ સંયોજનોની અંદર તમારે દરેક કાર્બનના સંકરણ બતાવવાના છે. તો એવી રીતે અલગ અલગ પ્રકારના સંયોજનોમાં કયા કાર્બનનું કયું સંકરણ છે તો એ આપણે અહીંયા આગળથી ડિસ્કસ કરીશું. તો એના આધારે જોઈએ તો આપણે અહીંયાથી તો પહેલા આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ કે અલગ અલગ પ્રકારના કાર્બનિક સંયોજનો લઈએ. તો એના આધારે કે ધારો કે CH3 CH ડબલ બોન્ડ CH CH3 તો આ રીતનો કમ્પાઉન્ડ છે. હવે આ દરેક કાર્બનનું મારે અહીંથી સંકરણ બતાવવું છે. તો દરેક કાર્બનના સંકરણ બતાવવા માટે તમારે અહીંયાથી શું ગણવાના? સિગ્મા બંધ અને પાઈ બંધ જોવાના. આપણે ચર્ચા કરી ગયા હતા કે સિગ્મા બંધ સંકરણમાં ભાગ ભજવે અને પાઈ બંધ સંકરણમાં ભાગ ભજવતી નથી. તો દરેકની અંદર ટોટલ તમારે સિગ્મા બંધની સંખ્યા ગણવાની. હવે આપણે જે છે કે કાલ ચર્ચા કરી ગયા હતા એ પ્રમાણે કે સિગ્મા બંધની જે કુલ સંખ્યા જો 2 આવે તો એનું સંકરણ કયું થશે? sp. 3 આવે તો sp2 અને 4 આવે તો sp3. તો અને પાઈ બંધ જે છે કે સંકરણમાં ભાગ ભજવશે નહીં, જ્યારે સિગ્મા બંધ સંકરણમાં ભાગ ભજવે છે. તો એના આધારે તમે અહીંયા આગળથી ટોટલ સિગ્મા બંધ ગણી લેવાના. કાર્બનમાં તો અબંધ કાર્બનની જોડ હોય નહીં અને જો હોય તો એને ગણતરી કરવાની, પરંતુ કાર્બનમાં તો હોતી નથી. તો એના આધારે જોઈએ તો કાર્બનમાં આપણે જે છે કે સિગ્મા બંધ અને પાઈ બંધ ગણ્યા હતા તો એની અંદર આપણે જોઈએ તો કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે હંમેશા કયો બંધ હોય? સિગ્મા બંધ જ હોય. તો એને આપણે અહીંયાથી જોઈ શકાય કે જેટલા હાઇડ્રોજન લખેલા હોય એટલા એ કાર્બનના સિગ્મા બંધ જ ગણી શકાય. તો આ કાર્બન જોડે વાત કરીએ તો 3 હાઇડ્રોજન છે તો મતલબ કે 3 સિગ્મા બંધ અને એક ચોથો સિગ્મા બંધ અહીંયા થાય. એક સ્ટ્રક્ચર તમને અહીંયાથી છૂટું પાડીને આપું છું, પછી દરેક વખતે તમને એ સ્ટ્રક્ચરને આ સ્ટ્રક્ચરને આધારે જ સિગ્મા બંધ પાઈ બંધ લખવાના થશે. તો અહીંયા આગળથી જોઈએ તો કેટલા હાઇડ્રોજન છે? તો 3 હાઇડ્રોજન છે. અહીંયા આગળથી એક હાઇડ્રોજન, આમાં એક હાઇડ્રોજન અને આની અંદર 3 હાઇડ્રોજન. તો હવે જોઈને કહો કે અહીંયા આગળથી જોઈએ તો આ કાર્બન જોડે 3 હાઇડ્રોજન, તો 1 2 3, તો 3 એ 3 કયો બંધ બનાવ્યો? સિગ્મા સિગ્મા અને સિગ્મા. એવી જ રીતે આ કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ છે? તો એ બી સિગ્મા છે. તો મતલબ કે આ કાર્બન જોડે કેટલા સિગ્મા બંધ પ્રેઝન્ટ છે? 4. તો 4 સિગ્મા બંધ પ્રેઝન્ટ હોય તો કયું સંકરણ થાય? sp3. તો આ કાર્બનનું સંકરણ કયું? sp3. એવી જ રીતે આ બીજા નંબરના કાર્બનની વાત કરીએ તો આની જોડે જોઈએ તો આ એક સિગ્મા છે, આ બીજો સિગ્મા અને આ ત્રીજો સિગ્મા, અને આ કયો છે? પાઈ બંધ. તો આ કાર્બન જોડે કેટલા સિગ્મા બંધ છે? તો આ 1 2 અને 3. તો 3 સિગ્મા બંધ છે અને એક પાઈ બંધ છે. પાઈ બંધ તો ગણાય નહીં, તો આપણે 1 2 અને 3 ને આધારે જોઈએ તો 3 હોય તો કયું સંકરણ થાય? sp2. તો આ કાર્બનનું સંકરણ કયું? sp2. ચલો હવે આ કાર્બન જોઈએ તો અહીંયાથી એક સિગ્મા, આ બીજો અને આ ત્રીજો, તો અહીંયા આગળથી 3 સિગ્મા અને એક પાઈ છે. તો આ કાર્બનને બી આ જ વસ્તુ ફોલો થાય છે, તો એના હિસાબે આનું બી સંકરણ કયું આવશે? sp2. ચલો આ કાર્બન જોઈએ તો અહીંયા સિગ્મા 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 અને સિગ્મા, તો ટોટલ કેટલા સિગ્મા છે? 4 સિગ્મા બંધ છે, તો તેના કારણે આ કાર્બનનું સંકરણ કયું? sp3. તો આવી રીતે દરેક કાર્બનનું સંકરણ તમારે નક્કી કરવાનું હોય અને એના આધારે જે છે કે તમે સિગ્મા બંધ અને પાઈ બંધને આધારે એને ગણી શકાય છે. તો અહીંયાથી સિગ્મા બંધ અને પાઈ બંધ. તો આપણે અહીંયા આગળથી તમે જોયું કે લાસ્ટમાં જ્યારે આપણે પહેલું લેક્ચર જ્યારે સિગ્મા બંધ પાઈ બંધનું કેલ્ક્યુલેશન કર્યું હતું એના જ આધારે આપણે અહીંયા આગળથી સંકરણ કરીએ છીએ. ઓર્ગેનિકમાં કોઈ બી પોઈન્ટ એવો નહીં હોય કે તમે છોડીને આગળ નીકળી શકો. દરેક પોઈન્ટ એકબીજા સાથે રિલેટેડ હોય છે. એક પોઈન્ટ આવડશે તો જ બીજો પોઈન્ટ આવડશે, બીજો પોઈન્ટ કરશો તો જ ત્રીજો પોઈન્ટ આવડશે. તો 1 બાય 1 જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ જાઓ છો એમ જ આગળ વધજો, તો જ તમને અહીંયા જે ઓર્ગેનિકમાં ઈઝી પડશે, નતર તો બહુ હાર્ડ પડી જશે. ત્યારબાદ આપણે અહીંયા આગળથી જોઈએ કે CH2 ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ CH2. ચલો હવે આ કાર્બન માટે હવે હું આ રીતે સ્ટ્રક્ચર છૂટું નથી પાડતો. હવે તમને ખબર પડી જવી જોઈએ કે જેટલા હાઇડ્રોજન જોડાયેલા એટલા સિગ્મા બંધ એ કાર્બનના ગણી લેવાના. તો અહીંયા આગળથી જોઈએ તો આ કાર્બન માટે તો કેટલા હાઇડ્રોજન કેટલા સિગ્મા બંધ પ્રેઝન્ટ છે? તો આ 2 સિગ્મા બંધ અને એક હાઇડ્રો સિગ્મા બંધ, તો ટોટલ કેટલા? 2 ને 1 3, તો 3 એટલે sp2. ચલો આ કાર્બનની વાત કરીએ તો આ એક સિગ્મા બંધ, આ એક હાઇડ્રોજન અને એક હાઇડ્રો સિગ્મા બંધ, એટલે 1 2 અને 3, તો આ બી કયો? sp2. ચલો આ કાર્બનની વાત કરીએ તો આ એક સિગ્મા બંધ, એક સિગ્મા બંધ આ હાઇડ્રોજનનો અને એક સિગ્મા બંધ અહીંયા આગળ, અને આ કયો છે? પાઈ છે.
તો 1 2 અને 3 તો આ બી કયો થશે sp2. ચલો આ કાર્બન માટે વાત કરો તો આ એક સિગ્મા બંધ અને બે હાઇડ્રોજન એટલે કેટલા થઈ ગયા 1 ને 2 3 થઈ ગયા તો sp2. તો દરેક કાર્બનનું સંકરણ કયું છે sp2 સંકરણ અહીંયાથી હાજર છે. ચલો એવી જ રીતે આગળ જઈએ તો CH ટ્રિપલ બોન્ડ C CH2 CH3. ચલો હવે આમાં દરેક કાર્બનનું આપણે સંકરણ નક્કી કરીશું. તો અહીંયા આગળથી આ કાર્બન જોઈએ તો અહીંયાથી આમાં એક સિગ્મા બંધ આવે અને બે કયા બંધ આવે પાઈ બંધ આવે. તો એક સિગ્મા અને બે પાઈ. તો અહીંયા આગળથી જોઈએ તો આ કાર્બન માટે આ એક અને આ એક બે તો બે સિગ્મા છે એટલે કયું સંકરણ થાય sp. હવે આ કાર્બન માટે જોઈએ તો અહીંયા એક સિગ્મા અને એક સિગ્મા અહીંયા આવે તો ટોટલ કેટલા થાય બે તો sp. ચલો આ કાર્બન નું ગણો તો આમાં એક સિગ્મા અહીંયા આવશે એક સિગ્મા અહીંયા બે અને બે હાઇડ્રોજન ટોટલ કેટલા થઈ ગયા 4 તો sp3. ચલો પછી એ જ રીતે બાજુમાં અહીંયાથી એક સિગ્મા અને ત્રણ હાઇડ્રોજન એટલે ટોટલ 4 તો sp3. તો આવી રીતે અહીંયા આગળથી આ કાર્બનનું સંકલન કઈ થઈ જશે sp3. આ રીતનો કમ્પાઉન્ડ છે. હવે દરેક કાર્બનનું આપણે અહીંયાથી સંકરણ જોવાનું છે. ચલો નક્કી કરીએ આપણે દરેક કાર્બનનું સંકરણ. આ કાર્બન જોડે જુઓ તો 3 હાઇડ્રોજન અને એક સિગ્મા તો 3 ને 1 4 થઈ ગયા તો sp3. આમાં જોઈએ તો એક સિગ્મા અહીંયા એક સિગ્મા અહીંયા બે અને બે હાઇડ્રોજન એટલે ટોટલ 4 તો sp3. આમાં જુઓ તો એક સિગ્મા એક હાઇડ્રોજન એટલે બે અને એક અહીંયા આગળ સિગ્મા તો ટોટલ 3 સિગ્મા અને 1 પાઈ તો મતલબ કે sp2. આની અંદર જોઈએ તો એક સિગ્મા બે હાઇડ્રોજન અને સોરી અહીંયા એક જ હાઇડ્રોજન આવશે સંયોજકતા 4 જ હોય તો અહીંયા આગળ એક સિગ્મા એક હાઇડ્રોજન અને એક સિગ્મા અહીંયા તો આનું સંકલન sp2. અહીંયા આગળ એક સિગ્મા અને 3 હાઇડ્રોજન એટલે sp3. તો અહીંયા આગળથી આ રીતે દરેક કાર્બનના સંકરણ તમે લખી શકો sp3 sp2 sp. તો જે રીતે એના સંકરણ આવતા હોય એ સંકરણ તમારે અહીંયા આગળથી દર્શાવવાના રહેતા હોય છે. ચલો આ રીતનો કમ્પાઉન્ડ છે. હવે આ દરેક કાર્બનના આપણે અહીંયાથી સંકરણ બતાવવા છે. ચલો આ કાર્બન માટે બે હાઇડ્રોજન ને એક સિગ્મા એટલે 2 ને 1 3 તો કયું થાય sp2. આની માટે અહીંયાથી બે જ સિગ્મા છે અને બે કેવા છે પાઈ છે. જો અહીંયા આગળ ટ્રિપલ બોન્ડ નથી તેમ છતાં બી આ કાર્બનનું સંકરણ કયું છે sp. તો કેમ તો બે સિગ્મા અને બે પાઈ તો આ કાર્બન જોડે બે જ સિગ્મા છે તો બે સિગ્મા હોય તો કયું સંકરણ થઈ જશે sp. તો બાજુના કાર્બનમાં એક સિગ્મા અહીંયા અને બે હાઇડ્રોજન ટોટલ 3 તો sp2. તો આ રીતે અહીંયા આગળ તેનું સંકરણ નક્કી થાય. દરેક કાર્બનનું સંકરણ અહીંયા આગળ એક સિગ્મા આ એક હાઇડ્રોજન અને એક સિગ્મા તો ટોટલ કેટલા થયા 2 તો સંકરણ કયું sp. અહીંયા આગળ કેટલા પાઈ છે 2 પાઈ છે. આમાં જોઈએ તો એક સિગ્મા અહીંયા અને એક સિગ્મા અહીંયા તો આનું સંકરણ બી કેવું થાય sp. ચલો આ કાર્બન માટે જોઈએ તો એક સિગ્મા એક હાઇડ્રોજન અને એક સિગ્મા ટોટલ 3 તો ટોટલ 3 સિગ્મા બંધ બનશે તો sp2 અને એક અહીંયા કયો છે પાઈ બંધ. આમાં બી એક સિગ્મા અને બે હાઇડ્રોજન તો કયું સંકરણ થશે sp2. તો આ રીતે દરેકની અંદર sp2 સંકરણ જોવા મળશે. CH3 CH2 CHO છે. હવે CHO નું આપણે જો સ્ટ્રક્ચર અહીંયાથી છૂટું પાડીએ તો આપણને ખબર છે કે CH2 નું સ્ટ્રક્ચર શું હતું કે અહીંયા આગળ એક હાઇડ્રોજન હતો અને ડબલ બોન્ડ O પ્રેઝન્ટ હતો. તો આ રીતે અહીંયા આગળથી આ દરેક કાર્બનનું આપણે સંકરણ કરીએ તો આનું કાર્બનનું સંકરણ શું થાય કે 3 સિગ્મા અને 1 R તો ટોટલ 4 તો sp3. આમાં એક સિગ્મા અહીંયા એક સિગ્મા અહીંયા બે હાઇડ્રોજન એટલે 4 થઈ ગયા તો sp3. આની અંદર આ બે સિગ્મા અને એક સિગ્મા અહીંયા હોય અને આ કયો હોય પાઈ તો આ કાર્બનનું સંકરણ sp2. તો આ રીતે અહીંથી જોવા મળે.
COOH. ચલો, તો કાર્બોક્સિલિક એસિડ છે, COOH હોય તો COOH નું સ્ટ્રક્ચર આપણે લાસ્ટ ટાઈમ છૂટું કર્યું હતું. કઈ રીતે છૂટું કરી શકાશે? તો અહીંયા આગળથી ડબલ બોન્ડ O અને અહીંયા આગળ OH. તો આ રીતનું બંધારણ હોય. હવે દરેક કાર્બનનું આપણે અહીંયાથી સંકલન નક્કી કરવું છે. તો અહીંયા આગળથી ચલો, આમાં 3 હાઇડ્રોજન અને 1 સિગ્મા, તો sp3. આમાં 2 હાઇડ્રોજન અને 2 સિગ્મા, એટલે 4 વસ્તુ sp3. આમાં 2 સિગ્મા અને 1 સિગ્મા CO વચ્ચેનો અને એક અહીંયાથી પાઈ છે, તો 3 સિગ્મા બંધ થાય છે, તો sp2. તો આ રીતે દરેક કાર્બનના સંકલન તમે અહીંથી નક્કી કરી શકાય છે. હવે દરેક કાર્બનને આપણે સંકલન નક્કી કરીએ. તો ધારો કે આ કાર્બનનું સંકલન જોઈએ તો 3 સિગ્મા અને એક અહીંયા આગળ 4, તો sp3. આમાં બી અહીંયાથી આ સિગ્મા જ હોય, આ હાઇડ્રોજન ની સિગ્મા અને અહીંયા હાઇડ્રોજન, તો ટોટલ 4 સિગ્મા છે, તો sp3. અહીંયા આગળ જોઈએ તો આ એક સિગ્મા, એક અહીંયા સિગ્મા અને એક અહીંયા, તો ટોટલ 3 સિગ્મા. હાઇડ્રોજન ને સિગ્મા બંધ ગણવા, તો એના આધારે sp2, આ પાઈ બંધ. તો અહીંયા આગળ આ કાર્બન માટે એક સિગ્મા અને 2 હાઇડ્રોજન, એટલે sp2. તો આ રીતે દરેક કાર્બન અહીંથી સંકલન નક્કી થઈ ગયા. આ રીતનું સંયોજન છે. હવે દરેક માટે આપણે અહીંયાથી સંકલન જોઈએ તો આનો અંદર એક સિગ્મા અને એક હાઇડ્રોજન, એટલે 2 વસ્તુ sp. અહીંયા આગળ 2 પાઈ બંધ આવશે. આમાં એક સિગ્મા અને એક સિગ્મા અહીંયા, તો sp. અહીંયા આગળથી જોઈએ તો 1 2 3 અને ચોથો હાઇડ્રોજન, તો 4 એ 4 વસ્તુ છે, તો sp3. અને આમાં બી 3 ને 1 4, તો sp3. તો આ રીતે અહીંયાથી દરેકના સંકલન નક્કી થશે. તો આ sp3 સંકલન થઈ ગયું. હવે દરેક કાર્બનના સંકલન જોઈએ તો પહેલા કાર્બનમાં અહીંથી 3 ને 1 4, તો sp3. 2 3 અને 4 થઈ ગયા, આમાં બી sp3. આમાં જોઈએ તો એક સિગ્મા અને એક સિગ્મા, અને 2 કેટલા છે? પાઈ. તો કયું સંકલન આવે? sp. તો આવી રીતે જે છે કે દરેક સંયોજનોની અંદર તમે સિગ્મા બંધ અને પાઈ બંધ અહીંયાથી ગણી શકાય છે. તો તમે જેમ જેમ આગળ કરતા જાઓ તેમ તેમ અલગ અલગ પ્રકારના સંયોજનો આવતા જાય, અને એ રીતે દરેક કાર્બનની અંદર તમે અહીંયાથી એને સિગ્મા બંધ અને પાઈ બંધ ગણી શકાય છે. ચલો આગળ બીજા થોડા કમ્પાઉન્ડ જોઈએ. હવે દરેક કાર્બન આપણે અહીંયા આગળથી જોઈએ તો અહીંયા આગળથી એક એક પાઈ બંધ અહીંથી પ્રેઝન્ટ છે એકાંતરે, અને આ બધા કયા બંધ છે? અહીંથી સિગ્મા. તો આ બધા સિગ્મા સિંગલ બંધ વાળા. કાર્બન હાઇડ્રોજન વચ્ચેના બંધ બી કયા? સિગ્મા. તો સિગ્મા છે. હવે તમે કોઈ બી કાર્બન અહીંયાથી જોશો ને તો દરેક કાર્બનમાં 3 જ સિગ્મા બંધ મળશે. તો આપણે કોઈ બી એક કાર્બન લઈએ કે ધારો કે આ કાર્બન, તો આ કાર્બન જોડો 1 2 અને 3 સિગ્મા, ને કેવો છે? પાઈ. તો એનો sp2 થયું. આ કાર્બન લઈએ તો 1 2 અને 3. આ કાર્બન જુઓ તો 1 2 અને 3. આ કાર્બન જુઓ તો 1 2 3. દરેક કાર્બનની અંદર 3 જ સિગ્મા બંધ જોવા મળે છે. તો દરેક કાર્બનનું સંકલન કયું છે? અહીંયા આગળથી દરેક કાર્બનનું સંકલન sp2 છે. બધા કાર્બનનું સંકલન કેવું જોવા મળે છે? sp2. આ બેન્ઝીનનું બંધારણ છે. તો આ બેન્ઝીન છે, અને બેન્ઝીનની અંદર દરેક કાર્બનનું સંકલન કયું આવશે? sp2 સંકલન તમને અહીંયાથી જોવા મળતું હોય છે. તો દરેક કાર્બન માટે તમે આ રીતે એનું કેલ્ક્યુલેશન કરી શકાય છે. તો આ દરેક કાર્બન માટેના સંકલન થઈ ગયા. તો આ રીતે દરેક માટે તમે એના સિગ્મા બંધ પાઈ બંધને આધારે તમે એના સંકલન ગણી શકાય છે. તો આવી રીતે આપણે અલગ અલગ પ્રકારના સંયોજનો માટેના સંકલન ગણી શકતા હોઈએ છીએ. હવે આપણે અહીંયા આગળથી જે છે કે કોયડા આપેલા છે, તો કોયડાની ચર્ચા કરીશું કે કોયડામાં કયા કયા ઉદાહરણ આપેલા છે. તો એ ઉદાહરણ આપણે અહીંયાથી જોઈએ, અને એના આધારે આપણે એના સિગ્મા બંધ પાઈ બંધ અને સંકલન જોઈએ. ચલો કોયડા નંબર છે 12.1.
12.1 માં કે નીચે દર્શાવેલા અણુઓમાં કેટલા સિગ્મા અને પાઈ બંધ રહેલા છે તે જણાવો. તો અહીંયા આગળથી 12.1 માં પહેલો જે સંયોજન છે HC ટ્રિપલ બોન્ડ C CH ડબલ બોન્ડ CH CH3 અને બીજો સંયોજન છે તમારા જોડે CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH CH3. ચલો આની અંદર તમારે સિગ્મા બંધ અને પાઈ બંધની સંખ્યા જણાવવાની છે. તો કેટલા સિગ્મા બંધ છે અને કેટલા પાઈ બંધ છે. તો આપણે અહીંયા આગળથી જોઈ શકાય કે આ એક સિગ્મા છે અને બે પાઈ બંધ છે. અહીંયા આગળથી એક પાઈ છે એક સિગ્મા છે, બાકીના બધા હાઇડ્રોજન છે. તો અહીંયા આગળથી કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના સિગ્મા બંધ. તો આ જેટલા હાઇડ્રોજન છે એટલા ગણી દેવાના. સીધી સીધા સ્ટ્રક્ચર છૂટું ના પાડવું હોય તો સીધે સીધા હાઇડ્રોજન ગણી નાખો. તો કેટલા હાઇડ્રોજન છે? 1 2 3 4 5 અને 6. તો 6 હાઇડ્રોજન છે. પછી કાર્બન કાર્બન વચ્ચેના બંધ કેટલા બનશે? તો અહીંયા 1, આ બંનેની વચ્ચે 1 બનશે, 2, અહીંયા આગળ 3 અને આ બંનેની વચ્ચે 1, તો ટોટલ 4. તો આ રીતે 4 બની જશે. તો આ રીતે અહીંયા આગળથી 6 અને 4, તો અહીંયા આગળથી 8 કેટલા થયા તમારા? 10 સિગ્મા બંધ. હવે પાઈ બંધ ગણવા હોય તો કેટલા છે? તો કાર્બન ટ્રિપલ બોન્ડ વચ્ચે 2 આવશે અને ડબલ બોન્ડ વચ્ચે 1 આવશે. ટોટલ 3 પાઈ બંધ. તો આ રીતે તમે એના સિગ્મા બંધ અને પાઈ બંધ ગણી શકાય. હવે આપણે બીજો જે પોઈન્ટ હતો સંકરણ વાળો, તો સંકરણ બી તો આપણે દરેક કાર્બનનું ગણી શકાય ને. તો સંકરણ ગણીએ તો આમાં જોઈએ તો આમાં સિંગલ બંધ હશે અને 3 હાઇડ્રોજન. તો કયા? sp3. આમાં એક પાઈ બંધ આવ્યો તો અહીંયા સિગ્મા બંધ, આમાં એક સિગ્મા બંધ હશે અહીંયા અને એક હાઇડ્રોજન, તો sp2. અહીંયા આગળથી જોઈએ તો આમાં આ બંને કાર્બન વચ્ચે એક બંધ હશે અને અહીંયા આગળ એક હાઇડ્રોજન અને એક સિગ્મા, તો sp2. આમાં બી જોઈએ તો આમાં એક સિગ્મા અહીંયા આગળથી બંધ હશે આ બંને વચ્ચે, તો 1 અને 1 2, તો sp. આમાં એક અને એક હાઇડ્રોજન, તો sp. તો આ રીતે દરેકના સંકરણ બી નક્કી થઈ જશે અને સિગ્મા બંધ પાઈ બંધ. આપણે કોયડામાં ખાલી સિગ્મા બંધ પાઈ બંધ કીધા હતા, આપણે બંને વસ્તુ કરી દીધી. ચલો ત્યાર પછી આપણે બીજો જે હતો CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH CH3. તો ચલો સિગ્મા બંધ ગણીએ કાર્બન હાઇડ્રોજન વચ્ચેના. તો કેટલા હાઇડ્રોજન છે? 2 3 4 5 6. તો 6 છે. કાર્બન કાર્બન વચ્ચેના ગણો તો 1 2 અને 3 છે, તો 3. તો ટોટલ 9 સિગ્મા બંધ. પાઈ બંધ ગણીએ તો ડબલ બોન્ડ વચ્ચે અહીંયા આગળથી જોઈએ તો એક પાઈ બંધ અહીંયા પ્રેઝન્ટ છે ને એક પાઈ બંધ અહીંયા પ્રેઝન્ટ છે, તો ટોટલ 2 પાઈ બંધ. તો ટોટલ 2 પાઈ બંધ છે. ચલો હવે બધાના આપણે સંકરણ બી જોઈએ. તો સંકરણ શું હશે બધાના? આમાં CH3 ને એક સિગ્મા બંધ, તો sp3. આમાં એક સિગ્મા 2 અને એક હાઇડ્રોજન, sp2. આમાં 2 સિગ્મા અને 2 પાઈ છે, તો sp. આની અંદર એક સિગ્મા અને 2 હાઇડ્રોજન, ટોટલ 3 વસ્તુ, sp3. તો આ રીતે નક્કી કરી શકાય. ચલો એવી જ રીતે કોયડા નંબર છે 12.2. નીચે દર્શાવેલા સંયોજનોમાં પ્રત્યેક કાર્બન કયું સંકરણ ધરાવે છે તે જણાવો. તો દરેક કાર્બનના સંકરણ લખવાના છે. પહેલાનું છે CH3Cl. દરેક કાર્બનનું સંકલન તમારે અહીંથી લખવાનું છે. તો આપણે અહીંયાથી જોઈએ તો CH3Cl છે, તો 3 હાઇડ્રોજન અને Cl વચ્ચે કયો બંધ હોય? સિગ્મા બંધ જ હોય. તો અહીંયા આગળથી આ રીતે 1 2 3 હાઇડ્રોજન અને Cl, તો બધા સિગ્મા બંધ છે. તો આ કાર્બનનું સંકલન કયું આવશે? sp3. ચલો અહીંયા આગળથી CH3 ટ્વાઇસ CO છે, તો મતલબ આનું સ્ટ્રક્ચર છૂટું કરીએ તો C ડબલ બોન્ડ O, આ CO નું સ્ટ્રક્ચર, અને એની જોડે કેટલા CH3 જોડાયેલા છે? તો એની જોડે 2 CH3 જોડાયેલા છે. તો આ રીતે 2 CH3 એની સાથે જોડાયેલા છે. તો ચલો તો હવે દરેક કાર્બનનું સંકલન નક્કી કરીએ તો આનું sp3, 3 હાઇડ્રોજન ને એક આ સિગ્મા થયો, 3 હાઇડ્રોજન ને એક આ સિગ્મા, તો sp3. આનું જ નક્કી કરો તો 2 સિગ્મા અને એક આર્યો 3 છે, તો sp2. આવી રીતે આવશે.
અહીંયા આગળથી CH3 CN ની વચ્ચે કયો બંધ હોય તો ટ્રિપલ બોન્ડ હોય. CN ની વચ્ચે કયો બંધ હાજર હોય ટ્રિપલ બંધ. તો એના આધારે આપણે સંકરણ નક્કી કરીએ તો આ બંને વચ્ચે સિંગલ બંધ તો એક સિગ્મા સિગ્મા તો sp સંકરણ થાય બે કયા બંધ આવે પાઈ અને આ કાર્બન નું સંકરણ કયું આવે તો sp3 તો ત્રણ હાઇડ્રોજન ને એક સિગ્મા બંધ. તો આ રીતે ત્યાર પછી અહીંયા આગળ CO છે તો C ડબલ બોન્ડ O CO એની બાજુમાં કોણ છે એક હાઇડ્રોજન એની બાજુમાં કોણ છે એક નાઇટ્રોજન અને એની જોડે બે હાઇડ્રોજન એની જોડે બે હાઇડ્રોજન. કાર્બન કયો છે તો એક જ કાર્બન પ્રેઝન્ટ છે તે આપણે કાર્બનનું સંકલન નક્કી કરવાનું કીધું છે સિગ્મા સિગ્મા અને આનો સિગ્મા. તો ત્રણ સિગ્મા છે ને એક પાઈ છે પાઈ ગણાય નહીં તો sp2 સંકલન. એવી જ રીતે અહીંયા આગળથી દરેક કાર્બનના સંકલન નક્કી કરો તો અહીંયા આગળ અહીંયા Cn છે તો Cn નો મતલબ શું અહીંયા આગળથી C ટ્રિપલ બોન્ડ N તેનું સંકલન તો આપણે સિગ્મા સિગ્મા તો sp અહીંયા આગળ બે સિગ્મા એક હાઇડ્રોજન ત્રણ વસ્તુ તો sp2 અહીંયા આગળ sp2 અને અહીંયા આગળ sp3. તો આ રીતે દરેક કાર્બનનું સંકલન તમે અહીંથી લખી શકાય છે. બરાબર. ત્યારબાદ છે કોયડા નંબર 12.3 નીચે દર્શાવેલા સંયોજનોમાં કાર્બનનું સંકરણ અને અણુઓનો આકાર જણાવો. સંકરણ બી લખવાનું છે અને અણુનો આકાર બી લખવાનો છે. પહેલો સંયોજન છે C ડબલ બોન્ડ O હવે અહીંયા આગળથી જોઈએ તો આ દરેક અણુ માટે આપણે તો અહીંયા આગળથી C ડબલ બોન્ડ O તો અહીંયા આગળથી C ડબલ બોન્ડ O અને બે એની જોડે હાઇડ્રોજન પ્રેઝન્ટ છે તો એના આધારે જોઈ શકાય તો અહીંયા આગળથી કયા છે તો બે સિગ્મા ત્રણ સિગ્મા અને એક પાઈ બંધ તો કયું સંકલન આવે sp2 અને sp2 સંકલનનો તો આકાર કયો આવે સમતલીય ત્રિકોણ. sp3 નો sp2 નો આકાર કયો સમતલીય ત્રિકોણ. ત્યાર પછી અહીંયા આગળથી CH3 છે CH3 અને એક F ચારે ચાર સિગ્મા બંધ પ્રેઝન્ટ છે તો ચારે ચાર અહીંયાથી સિગ્મા બંધ પ્રેઝન્ટ છે તો સંકલન કયું આવે sp3 અને sp3 નો આકાર કયો સમતલીય સમચતુષ્ફલકીય સમચતુષ્ફલકીય. ત્યાર પછી અહીંયા આગળથી જોઈ શકાય કે આની અંદર શું હશે સિંગલ બંધ હશે તો બે સિગ્મા છે અને બે કેવા છે પાઈ બંધ છે બે સિગ્મા છે અને બે કેવા છે અહીંયાથી પાઈ બંધ પ્રેઝન્ટ છે તો કયું સંકલન થાય sp અને sp નો આકાર કેવો રેખીય. તો આ રીતે દરેક કાર્બનનું સંકલન નક્કી કરી શકાય અને એ રીતે એના જે છે કે આકાર જે તે આકાર બનતા હોય એ આકાર લખી શકાય. તો આ રીતે અહીંયા આગળથી દરેક કાર્બન માટે અહીંયાથી તમે એના સિગ્મા બંધ અને પાઈ બંધ ગણી શકાય છે. હવે હું તમને અહીંયા આગળથી જે છે કે અલગ અલગ પ્રકારના થોડાક સંયોજનો આપું છું અને એ સંયોજનોની તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે કયા કાર્બનનું સંકરણ કયું હશે. તો અહીંયા આગળથી અલગ અલગ પ્રકારના સંયોજનો છે CH3 CH2 CH ડબલ બોન્ડ CH CH2 આપી દો. દરેક કાર્બનના સંકલન તમારે અહીંયા આગળથી જાતે ડિસાઇડ કરવાના છે. આ Cl છે
તો આ દરેક કાર્બનના સંકરણ તમારે જાતે નક્કી કરવાના છે અને લખવાના છે બધાના, કે દરેક કાર્બનની અંદર કયું કયું સંકરણ અહીંયા આગળથી પોસિબલ છે. અને એવી જ રીતે તમે આ દરેક સંયોજનોના સિગ્મા બંધ અને પાઈ બંધ બી ગણી શકો, જે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જે છે કે એનાથી આગળ કરેલા છે. તો એ રીતે તમે આ દરેક કાર્બન માટે સિગ્મા બંધ પાઈ બંધ બી ગણી શકાય છે, અને દરેક માટે એના સિગ્મા સંકરણ અને સિગ્મા પાઈ બંધ બંને કરી શકાય છે. ઓકે, થેન્ક યુ.